ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવારના વાગી ગયા છે 9:30. આ જો ફોન લઈને બેહી ગયો અને આ જીના શું કરે છે? ચાલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 4 અને અમારે જો બે અહીંયા મૂર્તિ સાડીયું પહેરીને તૈયાર. હાલો બાને બતાવો, હાલો અંદર જાવ, હાલો હાલો ગાઈસ. તો વાગી ગયા છે સાંજના 7 અને અમે શોપિંગમાં વયા ગયા હતા તો લેટ થઈ ગયું છે. તો આપણે વઘાર કરવાનો છે અહીંયા. ચાલો ગાઈસ, જો અહીંયા તેલ મૂકી દીધું છે. તો ચાલો ગાઈસ, તો જો આ બધું આપણે નાખ્યું હતું આમાં. ચાલો ગાઈસ, તો જો અહીંયા મસ્તી મજાક ચાલે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો સવારના વાગી ગયા છે 9:30 અને જો અમે નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. અને જો આ જીનું બેન ઉઠી ગયા છે. એ જીનો, એને એમ થતું છે કે આ ફોન લઈને શું કરે છે, આવું આવું જોઈ રહે તો. હે આ જીનલ કીધું કેતો કેતો હવે નહીં બોલે, ઈ ન હોય ને ત્યારે જ બોલે છે. ઓલો ગયો એટલે તરત બોલી. તો જો અહીંયા અમારું રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે. ભરેલ ભીંડાનું શાક. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો જો આ રીતને અમારું કામ ચાલુ છે આજ તો. અને વેદભાઈ જો કપડા પહેરે છે, પેન્ટ પહેરે છે. બોલતો જીનલ બેન. તો સવારના વાગી ગયા છે 11:15. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને અમારું રૂટીન આજે પાછું ચાલુ થઈ ગયું છે. આ જો ફોન લઈને બેહી ગયો અને આ જીના શું કરે છે? હકી શું કરે છે? હે કીતું બોલ તો, કીતું બોલ તો, કીતું બોલ તો, કીતું તું બોલ પેલા. કીતું બોલ, કીતું બોલ, કીતું બોલ, કીતું ઈ નો બોલે, ઈ એમ બોલશે જ નહીં. ઈ એમ જો બોલી, જો બોલી. ધીમેકથી બોલી. બોલી પણ ધીમેકથી બોલી. કા તો જીનલ બેન જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને રમવા મીના છે. કા જીનલ બેન? અને અમારે અહીંયા જો પોતા હાલે છે હજી તો. કા જો ડિસ્કો કરે. લે જાય શું થાય વાતે દડી હેઠી આવતી નહીં હો. માટલા ઉપર માટલું. હા, દડી હેઠી નો આવતી. ડિસ્કો કરવાનું ચોપેથી. હે હું બોલી તિતન જો બોલી. તિતન હેડ બોલ તો, હેડ બોલ તો, હેડ. તારા પગ ધૂળવાળા છે. પોતા મારું છું ભાઈ. ઊંચા પગ ચડાવી ગયો. ઊંચું ચડાવી ગયો કે ઊંચું. આ તો જીનલ નું એન્જોય ચાલે છે અહીંયા. અમારું જો કામ હાલે છે હજી. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કપડા સુકવ્યા છે. તો આપણે નીચે જઈએ. જો અહીંયા કામ ચાલે છે. તૈયાર મોડું થઈ ગયું ભાઈ. મોડું કામ હાલતું જ હોય ને અમારે રોજે રોજનું તમે બધા વેરી નહીં રાખો. ચોપડી વાંચી છે બપોર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? હા બસ મજામાં. મજામાં. જીરો ટ્યુશન ને? હા. જીનુબેન શું કરે? જીનુબેન ઈ રમે છે. ઉતારીએ ને. હા. તો બસ આવી રીતે અમારું રૂટીન ચાલુ છે. અને આજ તો બધા મહેમાન આવ્યા છે. તો ઘરમાં જો ચાલો ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 4 અને અમારે જો બે અહીંયા મૂર્તિ સાડીયું પહેરીને તૈયાર થઈ ગયું છે. તો ફેશન શો ખોલ્યો છે આજ તો અમારે. હુઈ ઉઠી ગયા અને પછી જો સાડીયું પહેરી આવ જતો. ઈ શું કરે? અહીંયા આય જીનલ, ક્યાં લિપસ્ટિક કરી તે? તે ચાનો ક્યાં જોડ્યું મને દેખાડ તો પેલા. બ્લાઉઝ મેચિંગ હા, તમારે તો
સાડીની મેચિંગ નું બ્લાઉઝ પણ આવી ગયું છે હે અને આરાધ્યાને મેચિંગ થઈ ગયું છે હું હા એલા એને ચુંદડી જેવું મેચિંગ આવી ગયું લે હવે હાલો આમથી આમ હાલો બે આટલા મારો ખાઈ જામા લિપસ્ટિક ખાઈ જામા એ બાર બતાવો એ બાને બતાવો બા ક્યાં છે હાય બાને બતાવી આવો જાઓ બા જાઓ જાઓ ફટાફટ બાને બતાવી આવો બા મે સાડી પહેરી પ્રકાશ આવે સામ હવે આવતા રહ્યો જો આવ્યા બા આવ્યા અહીંયા આવ્યા આ બાજુ આવ્યા આ બાજુ વઈ આવો બે આ બાજુ આમ આવ્યા બા ઈ તો બારીએ ને બારીએ ચોટી ગયા બેન અહીંયા મેડમ આમ આવ્યા બા જોડિયા એ મેડમ જોતા આવો તો. મેડમ તો જાણે આમ જોતો હાલે ઈ તો જો જોતો ઉઠતા વેત પણ મૂડ આવી ગયો હો, હાડી પહેરી એમાં તો બા પાછી કે હવે ફેશન શો કરવા જાઉં છું નીચે હાલો ચાલો જાવ તારે અમે આવી છીએ પાછળ પાછળ હો હમણાં હાલો બાને બતાવો હાલો અંદર જાવ હાલો હાલો અરે ધ્યાન અંદર અંદર બોલાવે એ ચૂની પડી ગઈ સાડી પડી ગઈ તમારી બેની માસીને બતાવવાનું બે દાખો ને તું ચાંદલો કર્યો છે અને લિપસ્ટિક કરી છે અને મેડમ આવ્યા તૈયાર થઈને આમ જોવો આમ લીપી લીપીપ લીપીપ પાછી બોલે છે કેવી બોલ તો હું કર્યું તે લીપીપ લીપી એમ કેમાં કરી તે લિપસ્ટિક કેમાં કરી છે આમાં આમાં હે કેમાં કરી કોણે કરી દીધી કોણે કરી દીધું મામી કોણે કરી દીધું મામી કે આ તને કોણે કરી દીધું લિપસ્ટિક ને ચાનો બે તમે હે મામી કે મામી લે લે તે ડિસ્કો થવા માંડ્યો ડિસ્કો કરો બે ડિસ્કો કરો મામી આમ આમ કરો આમ આમ કરો ચલો આમ આમ કરો આમ કરો ચીનો આમ 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 કરો એ નથી કરવું હવે ઉઠતા આવે તો આટલો મૂડ આવ્યો તો સારું કહેવાય ને ઉઠીને સીધો એમ આમ એ આમ 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 કરી આ રીતે તું કરે લી કરે હા ચલો હા લ્યો એ હું ભાળી ગયા પાછા સાપુ ભાળી ગયા બીજું કઈ નથી તો ચાલો ગાઈસ જો આ રીતનું અમારું બપોરનું ચાલુ છે અને હવે જઈએ છીએ હમણાં બજારમાં તો જોઈએ શું ખરીદી કરીને આવી છીએ બજારમાં જાવું છે ને આપણે હે? હા તો હાલો હમણાં બજારમાં જાવું છે મારે તો હાલો તાઈ રૂપિયા ભર્યા છે થોડા ખાલી કરી આવી ને ઈ તો કહું છું ક્યાંય આવી ગયા બેન સાદામાં ઈ તો બેન આવી ગયા સાદામાં લ્યો ચુંદડી સાડી નીકળી ગઈ બોલો સાડીનો છેડો છૂટી ગયો મગરના મોંમાં આવી ગયો કે તો ચાલો લ્યો ચાનોય પડી ગયો ને બધું પડી ગયું તમારું બધું વેરાઈ ગયું ચાલો ચાનો તો વાગી ગયા છે સાંજના 7 અને અમે શોપિંગમાં વયા ગયા હતા તો લેટ થઈ ગયું છે તો વિડીયો નથી લેવાનો તો જો કીર્તન અહીં શું કરે છો હોમવર્ક કરે છો હે તો આજે મેનુમાં શું બનાવવાનું છે આપણે હા એટલે મજા પડી જાય ને તો જો ચાલો આજ તો રસોઈમાં જો નૂડલ્સ બનાવવાનો પ્રોગ્રામ છે જમવામાં આજ તો નૂડલ્સની તૈયારી કરી છે બધી તો જો નૂડલ્સ બનાવવા માટે હું અહીંયા લઈ આવી છું હક્કા નૂડલ્સના પેકેટ ચીલી સોસ સોયા સોસ અને ટમેટો સોસ તો અહીંયા મેં પાણી ગરમ મૂકી દીધું છે અને હવે એમાં નૂડલ્સ બાફા મૂકી દેવાનું છે તો ચાલો આગળ તમને બતાવું નૂડલ્સ બનાવવું ઈ તો મહેમાન છે બધા એટલે ટાઈમ ક્યાં પસાર થઈ જાય છે બધા છોકરાઓમાં ક્યાંય ખ્યાલ જ નથી આવતો તો જો સાંજ પડી ગઈ છે 7 વાગી ગયા છે તો હવે રસોઈની તૈયારી કરશું તો ચાલો આગળ જોતા રહ્યો વિડીયો જોવાની મજા આવશે તમને તો આપણે વઘાર કરવાનો છે અહીંયા ચાલો ગાઈસ જો અહીંયા તેલ મૂકી દીધું છે નૂડલ્સ અહીંયા બફાઈ ગયું છે વટાણાને મિક્સ કરીને હવે એમાં પેલા લસણ નાખશું લીલું લસણ લીલું લસણ પછી નાખશું ગાજર ગાજર ને કોબી અને કાંદા અને મરચા લીલા મરચા થોડીક વાર રહી નાખશું બધું થોડુંક ચડી જાય ને કોસી બંધ કરી દે
મીઠું નાખીને બધાને ચડવા દેવાનું છે પેલા સરસ રીતે સાવ ચડી જાય ત્યાં સુધી. તો ચાલો ગાઈસ, તો જો આ બધું આપણે નાખ્યું હતું આમાં કોબી, ગાજર, ડુંગળી અને લીલા મરચાં. તો એ બધું આપણું એકદમ મસ્ત ચડી ગયું છે. તો હવે એમાં આપણે મિક્સ કરશું આ મસાલો જે નૂડલ્સ સાથે આવ્યો છે. નૂડલ્સના પેકેટમાં મળી જશે તમને. નૂડલ્સ પેકેટ સાથે આવ્યો છે. મસાલો મિક્સ કરી દઈશું. મીઠું તો આપણે ચડવામાં થોડુંક નાખી દીધું હતું અને આ નૂડલ્સ બાફ્યું એમાં થોડુંક નાખી દીધું હતું. હવે સ્વાદ પ્રમાણે જરૂર પડશે એ ઉપર આપણે સ્વાદ પ્રમાણે નાખશું. એમાં હવે નાખશું એમાં ચીલી સોસ અને સોયા સોસ. આ છે આપણું ચીલી સોસ. તમને કોઈ પણ દુકાને મળી જશે કન્યારાણી પ્રોવિઝન સ્ટોર ઉપર. ચીલી સોસ અને સોય સોસ, ડાર્ક સોય સોસ. તો ચીલી સોસ નાખી દીધો. હવે સોયા સોસ. આ 10 રૂપિયાનું એક પેકેટ આવશે. એ બધી જ બધાને ખબર જ હોય. કિસ્સા તો પણ હાવ જાણે ગાંડો. જો આ સોયા સોસ નાખી દીધો આપણે. બધાને સરખું મિક્સ કરી દેવાનું. હવે એમાં આપણે નૂડલ્સ ઉમેરી દઈશું. જે બાફેલું નૂડલ્સ છે એમાં નાખી દઈશું. થોડોક સોસ એડ કરશું પછી. નૂડલ્સ બાફવામાં વટાણા તો નાખી જ દીધા હતા એમ જ. જો આ રીતે પછી એમને મિક્સ કરી દેવાનું છે બધું. તો ચાલો ગાઈસ, જો આપણું નૂડલ્સ મસ્ત તૈયાર થઈ ગયું છે. તો એમાં કોથમીર એડ કરી દઈએ. અસલ આપણે બહારનો ટેસ્ટ જ આવ્યો છે. લારી જેવું જ અસલ મસ્ત બન્યું છે. બહાર ખાતા હોય એવું જ છે. સ્વાદમાં પણ ટેસ્ટી. તો ચાલો બધા નૂડલ્સ ખાવા. ઠંડકની મોજ. અને ફુવાને તો આખી ગળી ગયા. મારી ઓછી આ નીચે પડી ગઈ છે ફુવાની. મારી આખી ગુલકી મનીષ કુમાર નીચે પડી ગઈ. જીનુબેન, એ જીનુ, દીદી બોલાવે. આ તો પડી. પેટમાં વહી તો ચાલો મમ્મી, આજ કયું ભજન ગાવાના છો કે ફટાણું? આજે ફટાણું ગાવું છે લગનનું. આ તો ચાલો ગાઈ નાખો. હાલો બાઈ બહુ બધી હરખી દિવસે બધા ફટાણું ગાઈ. હા કહો હાલો. અનિલભાઈ મુંબઈ શેર જાય છે ગોરીના રૂસાણા. અમી નવો મોબાઈલ મગાવે ગોરીના રૂસાણા. આખું મુંબઈ શેર જોયું મોબાઈલ નજરે નો દીઠો ગોરીના રૂસાણા. અનિલભાઈ ભાઈ બંધને પૂછે ભાઈ બંધ રસ્તો બતાવો ગોરીના રૂસાણા. લીલા બાવળ વડાવો તેની સોટી વળાવો. સોટીએ ગુગરી ટકાવો. સોટી સમ સમ વાગે કુગરી ગમ ગમ વાગે. મીનાવો મોબાઈલ કોઈ દીનો માગે ગોરીના
રૂસાણા આ નિખિલભાઈ રાજકોટ શેર ગયા તા ગોરીના રૂસાણા નંદની વો વાત તો પછી વહુ ના વારા કાઢી નાખ્યા ગાઈ નાખ્યા ઈ તો કહું બધી વહુ ના વારા કાઢી એનું નાખ્યા માપ તો ક્યાંય મળે જ નહીં લગભગ જીત ચોકમાં. છે શરીર વધી જાય પછી શું કરવાનું એટલે એમ જ થવાનું અને કહું છું ને, અને તમે આજ મોબાઈલ નું એમ કર્યું હતું નેહા પરિણામ આવીને ઘરે એને એમ કર્યું મને મોબાઈલ લઈ ગયો તો જ જાઉં નકર રાજકોટ ન જાવ એને એવું કર્યું આજ તો કા એને ગાડી હોત તોય ગવાર હા. મોબાઈલ નું એમ કર્યું તો ચાલો આ રીતે જો અમારું એન્જોય ચાલુ છે તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને કાલ મળીએ નવા કન્ટેન્ટની સાથે.